હવે વાત કરીશું ઠંડીની। રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવન સાથે ઠંડી યથાવત છે। રાજ્યમાં નલિયા 11.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે। મહાનગરોમાં પણ તાપમાન 13 થી 15 ડિગ્રી નોંધાયું છે। આગામી 2 દિવસમાં રાજ્યમાં માવઠું થવાની પણ સંભાવના છે। જાન્યુઆરી વર્ષ 2026ના આગમન સમયે વધુ ઠંડી અનુભવાશે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ, ક્યાં કેટલું તાપમાન ને હવામાન વિભાગની શું આગાહી આગામી સમય માટે? ધરતી ગુજરાતમાં વર્ષ 2025ની વિદાય અને 2026નું સ્વાગત એટલે કે આવકાર, તેના સંદર્ભે જે તડામાર તૈયારીઓ થઈ છે તેના સંદર્ભમાં હાલના તબક્કે હાલના વર્તમાન વાતાવરણની દ્રષ્ટિએ જોઈએ તો જે રીતે હવામાન છે અને શિયાળાની મોસમ જે પૂર્વબહારમાં ખીલી છે, શિયાળાની મોસમમાં જે ઠંડી પડી રહી છે એ ઠંડી હાલના તબક્કે કહી શકાય કે લોકો અનુભવી શકે, પરંતુ ઠંડીનો અનુભવ સાથે સાથે ઠંડી વધુ પ્રમાણમાં થાય તે પ્રમાણેનું તાપમાન રહેવા પામ્યું છે। ખાસ કરીને અત્યારે સમગ્ર ગુજરાતની દ્રષ્ટિએ જો વાત કરીએ તો નલિયા સૌથી વધુ સમગ્ર રાજ્યમાં જે ઠંડુ શહેર તરીકે કહી શકાય એવું ઠંડુ શહેર રહ્યું છે અને તેનું તાપમાન જે છે એ 11.4 ડિગ્રી રહ્યું છે। આ ઉપરાંત જો મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના મહાનગરોનું જે તાપમાન છે તે પણ ઘટવા પામ્યું છે। જો કે આ તાપમાનની સ્થિતિ છે એ 15 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 13 થી 15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહ્યું છે। પરિણામે જે ઠંડીનું પ્રમાણ હોવું જોઈએ, ઠંડી સહન કરી શકાય તે પ્રમાણેની ઠંડી મહાનગરોમાં પડી રહી છે। પરંતુ આગામી દિવસોમાં જોઈએ એટલે કે હાલના તબક્કે જોઈએ તો 2025ની વિદાય તેમજ 2026નો પ્રારંભ કહી શકાય તે સમયમાં આગામી સમયમાં ઠંડી ભારે એટલે કે તીવ્ર ઠંડી પડે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, સૌથી મહત્વનું એ છે ધરતી કે ઉત્તર પૂર્વીય જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે ને તેના સંદર્ભમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેના સંદર્ભે જે આ વખતે શિયાળાની મોસમમાં પણ માવઠું થાય તે પ્રમાણેની પરિસ્થિતિ પર પ્રવર્તે છે। એટલે આગામી 2 દિવસ પછી માવઠાની સ્થિતિ પણ સમગ્ર ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ભાગોમાં માવઠાની અસર પણ થાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે હાલના તબક્કે કહી શકાય કે આ સમયમાં શિયાળાની મોસમ છતાં પણ બેવડી ઋતુ એટલે કે બેવડી મોસમનો અનુભવ લોકો કરી શકે તે પ્રમાણેની સ્થિતિ હાલના તબક્કે લાગે છે અને તે પ્રમાણે વાતાવરણ જે પણ થાય તેને સહન કરવા માટે જાગૃત નાગરિકોએ જાગૃત બનવું પડશે અને પોતાનું રક્ષણ પોતાની જાતે કરવા માટે તૈયાર રહેવું પડશે। જી ધરતી। અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે, ઠંડીમાં વધારો થયો છે। આગામી સમયમાં માવઠાની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।